મહાનગરપાલિકા શહેરમાં કોઈ પણ બ્રિજ કે ફ્લાયઓવર, હોસ્પિટલ કે કચેરી તો નવી બનાવી નાખે છે, પરંતુ તેના લોકાર્પણ કરવામાં ઘણો સમય વેડફી નાખે છે. આ જ રીતે મહાનગરપાલિકાએ ખાડિયામાં અદ્યતન હોસ્પિટલ તો બનાવી નાખી, પરંતુ તેનું લોકાર્પણ કરવામાં નથી આવ્યું. આ રેફરલ હોસ્પિટલને મનપાએ કરોડોના ખર્ચે રિનોવેટ કરીને નવી તો બનાવી, પરંતુ 4 મહિનાથી ઇમારતનું લોકાર્પણ કરવામાં નથી આવ્યું. રેફરલ હોસ્પિટલને ખાડિયાની મિની સિવિલ હોસ્પિટલ તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ તેનું લોકાર્પણ જ ન થતા સ્થાનિકોએ સારવાર લેવા અથવા દવાઓ માટે દૂર જવું પડે છે. નાગરિકો મુજબ 4 મહિનાથી હોસ્પિટલ બનીને તૈયાર છે, પરંતુ શરૂ કરવામાં નથી આવતી. નેતાઓ અને અધિકારીઓ આવે છે, પરંતુ જોઈને જતા રહે છે. હોસ્પિટલ ક્યારે શરૂ કરશે તેનો કોઈ જવાબ નથી આપતું. સમગ્ર મામલે મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે વર્ષો જૂની હોસ્પિટલને મનપાએ રિનોવેટ કરી નવી બનાવી છે. રાજ્ય સરકાર પાસેથી ડોક્ટરોનો સ્ટાફ માંગવામાં આવ્યો છે. સ્ટાફ આવી ગયા બાદ તરત જ હોસ્પિટલને શરૂ કરી દેવામાં આવશે. રેફરલ હોસ્પિટલ અંદાજે પૂર્ણ કહી શકાય એવી 6-1 મહિનાથી તૈયાર થઈ ગઈ છે. અને જ્યારે હોસ્પિટલના સમારકામ માટે, રિનોવેશન માટે અહીંના અમારા મ્યુનિસિપલ કાઉન્સિલરોએ જ્યારે પ્રયત્નો કરેલા અને જ્યારે એવું નક્કી થયું કે ભાઈ અહીંયા એક અદ્યતન સિવિલ હોસ્પિટલ કક્ષાની હોસ્પિટલ બની રહી છે, ત્યારે અહીંના ખાડિયા વિસ્તારના રહીશોમાં વ્યાપક લાગણી હતી, ઉમળકો હતો. અને આ હોસ્પિટલ જો સત્વરે ચાલુ કરી દેવામાં આવે તો અહીંની જે સામાન્ય ગરીબ અને મધ્યમ વર્ગીય પ્રજા છે એને ઇમરજન્સી સર્વિસ અને એ સિવાયની આરોગ્યપ્રદ સેવાઓ માટે બીજે દૂર દૂર સુધી હોસ્પિટલોમાં જવું ના પડે, ધક્કા ના ખાવા પડે, પૈસાનો ખોટો બગાડ ન કરવો પડે. એટલે આ હોસ્પિટલ સત્વરે ચાલુ થાય એવી અહીંના રહીશોની લાગણી અને માગણી છે. હતું કે પહેલા ગાયનેક હતું, પછી ઓપીડી હતી, ધીરે ધીરે બધું બંધ થઈ ગયું, પાછી ધૂળ ખાવા માંડી, બરોબર. પછી પાછી રિનોવેશન થઈ. રિનોવેશન થયા પછી કમ્પ્લીટ થયા પછી છેલ્લા મારા મતલબ 4-1 મહિનાથી પાછી બંધ થઈ ગઈ છે, ફરીથી ધૂળ ખાય છે. તો હવે આ કેમ થઈ રહ્યું છે એ ખબર નથી પડતી. જો બિલ્ડિંગ તૈયાર જ થઈ ગયું છે તો અહીંયા ચાલુ કરવામાં શું તકલીફ થઈ રહી છે? શું કા કોઈ નેતાની રાહ જોવાય છે કે શું કઈ રાહ જોવાય છે આના માટે? આ ખરેખર ચાલુ કરી દેવી જોઈએ. અમે ખુદ ધક્કા ખાઈએ છીએ. 2.5-3 મહિનાથી બંધ છે. અમને બહુ એટલે બહુ તકલીફ પડે એમ કે અમારે ક્યાં દવા લેવા જવાનું. અહીંથી મારે શારદાબેન એલજી છે, એટલી દૂર જવું પડે. આ બનીને ક્યાંનું તૈયાર થયું. મેં 2-3 વાર આવ્યા પણ અમને કોઈ જવાબ આપતું નથી. એક ટાઈમ એક સાહેબ ઉભા હતા, મેં કહ્યું સાહેબ આ ક્યારે તમારું દવાખાનું શરૂ થવાનું? મને કે સામે ઉપરથી અમારે કોર્પોરેશનથી ઓર્ડર આવે તો અમે નિર્ણય લઈને ચાલુ કરીશું. અમે 10-12 ધક્કા તો મેં ખુદે ખાધા છે. મારા બૈરાને તકલીફ થઈ ગઈ હતી, પેટમાં દુખવા. 108ને ફોન કરતા એ તો આવતી આવે. અમે અહીંયા નજીક જ રહીએ છીએ. મેં અહીંયા લઈને આવ્યો તો બી અહીંયા બંધ હતો. ખાડિયાઓની અંદર એક વર્ષો જૂની હોસ્પિટલ હતી. મહાનગરપાલિકા દ્વારા તેની આપણે તૈયાર કરવામાં આવી છે. ટૂંક સમયમાં જ આપણે વાત કરીએ કે તેની અંદર ડોક્ટર, તદુપરાંત જરૂરી જે સાધન સામગ્રી છે એ પૂરી પાડવામાં આવશે. પરિણામે આ વિસ્તારની જે માંગણી હતી કે એક રેફરલ હોસ્પિટલ હોવી જોઈએ, વર્ષો પહેલા ત્યાં આગળ ચાલતી હતી, પરંતુ એ ખંડેર અવસ્થામાં હતી. એને મહાનગરપાલિકા દ્વારા ફરીથી રંગરોગાન કરીને નવી બનાવવામાં આવી છે. ટૂંક સમયમાં ત્યાં આગળ ડોક્ટરની એપોઇન્ટમેન્ટ કરી એ હોસ્પિટલને ચાલુ કરવામાં આવશે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા નગર આરોગ્ય કેન્દ્ર તો બનાવવામાં આવ્યું, પરંતુ છેલ્લા 6 મહિનાથી તેનું ઉદ્ઘાટન ન કરતા લોકોને હાલાકી પડી રહી છે. દ્રશ્યો બતાવવા માંગીશ કે ખાડિયા ખાતે જે કાપડીવાડમાં આવેલું રેફરલ હોસ્પિટલ, આમ તો આ હોસ્પિટલ જર્જરિત હતી અને ત્યારબાદ આ મિની સિવિલ તરીકે ઓળખાતી હોસ્પિટલને રિનોવેટ કરવામાં આવી. 4 મહિનાથી આ હોસ્પિટલ જે દ્રશ્યમાં જોઈ શકાય છે કે બનીને તૈયાર થઈ ચૂકી છે, પરંતુ તેનું ઉદ્ઘાટન અમદાવાદ મહાનગરપાલિકા નથી કરતું. ક્યાંક કોઈ નેતાની રાહ જોવાઈ રહી છે કે ક્યાંક કોઈ કામગીરી અધૂરી રહી ચૂકી છે. પરંતુ મહત્વની બાબત એ છે કે 4 મહિનાથી બિલ્ડિંગ કાર્યરત થઈ શકે તેવી હાલતમાં છે. હોસ્પિટલ તૈયાર થઈ ચૂકી છે, પરંતુ અમદાવાદ મહાનગરપાલિકાનું તંત્ર જે છે તે હોસ્પિટલ શરૂઆત નથી કરી રહ્યું. અહીંના લોકો જે છે તેમને દવા માટે થઈને ધક્કા ખાવા પડી રહ્યા છે. મહત્વનું છે કે નજીકની આ મિની સિવિલ હોસ્પિટલ ગણાતી રેફરલ હોસ્પિટલ છેલ્લા ઘણા સમયથી બનીને તૈયાર થઈ ચૂકી છે, ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શા માટે તેનું ઉદ્ઘાટન નથી કરવામાં આવતું તે એક પ્રશ્ન ઉભો થયો છે. કેમેરામેન દશરથ ઠાકોર સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.